નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક તાજા અને સમાચારના ખાસ નવા એક વિડીયોની અંદર। તો ખાસ મિત્રો આજે આપણે એક મોટી માહિતી મેળવવાના છીએ, જેમાં મિત્રો અત્યારે ખેડૂતો ખાસ કરીને આતુરતાથી જે 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં વાત કરશું કે કેવી રીતે આ હપ્તો અત્યારે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે મોકલવામાં આવશે અને કેવી રીતે મોકલવામાં આવે છે, સંપૂર્ણ તેની જાણકારી મેળવીશું। અને ખાસ કરીને એક મોટી અપડેટ મિત્રો આમાં સામે આવી છે, જેમાં મિત્રો સરકારે પણ જણાવ્યું છે કે આ 22મા હપ્તા પહેલાં તમારે અનેક કામ પૂર્ણ કરવાના છે તો જ તમારા ખાતામાં આ 22મો હપ્તો મોકલવામાં આવશે। અને બીજું એ કે અનેક ખેડૂતોને મિત્રો આમાંથી બાકાત પણ કરવામાં આવી ગયા છે, તો તેની પણ મિત્રો આપણે જાણકારી મેળવીશું। સંપૂર્ણ મિત્રો આપણે માહિતી એકઠી લેપટોપમાં કરી લીધી છે, સંપૂર્ણ ડિટેલમાં તમને વાત કરવાના છીએ। અને આ 22મો હપ્તો મિત્રો ખેડૂતોના ખાતામાં ક્યારે મોકલવામાં આવવાનો છે તેની પણ મિત્રો આપણે વાત કરશું। તો સંપૂર્ણ જાણકારી મેળવીએ તેના પહેલાં મિત્રો આપણી આ ચેનલની અંદર તમે નવા આવ્યા છો તો સૌપ્રથમ મિત્રો એ જ તમને અપીલ કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો। તો ખાસ મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ક્યારે મોકલવામાં આવશે તેની મિત્રો થોડીક વાત કરીએ। તો મિત્રો આ હપ્તો હવે તૈયારી જ છે, ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવવાનો જ છે, કેમ કે મિત્રો હવે આ હપ્તો આપણને 4 મહિનાના અંતરાળ સાથે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો જે હપ્તો મોકલવામાં આવે છે તેનો અંતરાલ મિત્રો 4 મહિનાનો હોય છે। 12 મહિનામાં મિત્રો આપણને ટોટલ 3 હપ્તા આપવામાં આવે છે, 4 મહિનાના અંતરાલ સાથે આપણને ખેડૂતોના ખાતામાં આ હપ્તો મોકલવામાં આવે છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવાના છે અને ખાસ મિત્રો 3 હપ્તા આવી રીતે આપણને 12 મહિનામાં મળે છે। તો આ હપ્તો મિત્રો હવે બસ હોળી પહેલાં જ અથવા તો હોળીના આગળના 1-2 દિવસની અંદર જ આપણા ખાતામાં આ હપ્તો મળવાનો છે। ખાસ મિત્રો હવે તમને જણાવવું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના આપણે ચાલે છે તેમાં લાભાર્થીઓ માટે આગામી હપ્તો ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ડિટેલમાં મિત્રો સરકારે પણ જણાવ્યું છે, અને દિવ્ય ભાસ્કર જે આપણે સમાચાર જોઈએ છીએ તેમાં પણ મિત્રો ઉલ્લેખ કરવામાં આવી ગયો છે કે આ હવે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં લઈ માર્ચ 2026 વચ્ચે ખેડૂતોના ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવી જશે। તો આ સરકારે મિત્રો ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે, આપણે કોઈ જૂઠી ખબર ફેલાવી નથી રહ્યા, કેમ કે ખેડૂતો મિત્રો અવારનવાર આપણને કહેતા હોય છે કે તમે ફેક ન્યૂઝ આપો છો, આવી રીતે તમે ખોટા સમાચાર આપો છો, પરંતુ મિત્રો આ દિવ્ય ભાસ્કરની એપમાં જ મિત્રો ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે 4 મહિનાના મિત્રો અંતરાળ સાથે આ આપણને હપ્તો મોકલવામાં આવે છે, પરંતુ તેની ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવતી નથી। તો ખાસ મિત્રો ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અને માર્ચના મિત્રો શરૂઆતમાં જ આપણને આ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી જશે। ખાસ મિત્રો હવે તમને ડિટેલમાં આના વિશે વાત જણાવું કે કયા કયા ખેડૂતોને નહીં મળે, શું કાર્ય કરવાનું છે તેની પણ આપણે સંપૂર્ણ જાણકારી મેળવી લઈએ। તો મિત્રો આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં મિત્રો 2,000 રૂપિયા 3 હપ્તામાં રૂપિયા 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। મિત્રો ખાસ મિત્રો હવે તમને જણાવું કે આના પહેલાં તમારે શું કાર્ય કરવું જોઈશે। તો મિત્રો KYC ન કરાવ્યું હોય તો સૌપ્રથમ મિત્રો KYC કરાવી લેજો, નહીંતર તમારા પૈસા મિત્રો અટકવાના છે, ફાઇનલ છે મિત્રો, કેમ કે પોર્ટલ મુજબ તમામ નોંધાયેલા ખેડૂતો માટે KYC કરાવવું મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે। જો તમારું KYC પેન્ડિંગ હોય તો ખાસ મિત્રો આ હપ્તો અટકવાનો એ તમારું ફાઇનલ છે મિત્રો। જો તમારું KYC પેન્ડિંગ હશે તો હપ્તો અટકશે। ખેડૂતોને મિત્રો પીએમ કિસાન પોર્ટલ ઉપર જઈને OTP દ્વારા મિત્રો KYC કરાવી લેવાનું છે। જો તમને જાતે મિત્રો ના ફાવે તો તમારે મિત્રો કોઈ પણ ઓનલાઈન સેન્ટર ઉપર જઈને તમારે આ KYC કરાવી લેવાનું છે। તમને મિત્રો આ CSC સેન્ટર જે હોય છે તેમાં મિત્રો આ KYC મિત્રો કરાવી આપે છે। તો ખાસ મિત્રો નવેમ્બરમાં 21મો હપ્તો મોકલવામાં આવ્યો હતો, તો હવે 4 મહિનાનો અંતરાલ મિત્રો ખત્મ થઈ રહ્યો છે। તો પીએમ કિસાનનો 21મો હપ્તો આપણને નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવ્યો હતો। નિયમ મુજબ મિત્રો દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને આ હિસાબે આગળનો હપ્તો સમય ફેબ્રુઆરી માર્ચ 2026માં મોકલવામાં આવવાનો છે। તો ખાસ મિત્રો હવે નોંધ લઈ લેવાની છે। અને પીએમ કિસાન યોજનામાં મિત્રો 2019માં આની શરૂઆત કરવામાં આવી હતી, જે મિત્રો આપણને અત્યારે હપ્તા મળી રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો ફેબ્રુઆરીના 2019માં મિત્રો શરૂઆત થઈ હતી અને આ અંતર્ગત પાત્ર ખેડૂતોને મિત્રો દર વર્ષે 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે। તો ખાસ મિત્રો આપણે અત્યારે આ મોટી ભેટ સાબિત થઈ છે, કેમ કે ખેડૂતોને મિત્રો આવી કોઈ યોજના ચાલતી નથી જેમાં આપણને ફ્રીમાં પૈસા આપવામાં આવે। તો ખાસ મિત્રો અત્યારે આ ખૂબ જ સારી યોજના ચાલી રહી છે, DBT દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા પણ સૌને મળી રહ્યા છે।
ખેડૂતોની આવક વધારવાની એ યોજનાનો મુખ્ય મિત્રો આ યોજનાનો ઉદ્દેશ્ય છે, જે આપણે મિત્રો ખાસ જાણી લેવું જોઈએ. આ યોજનાના નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા અને જે આગળ આવે તે માટે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં મિત્રો આવ્યો છે. તો ખાસ મિત્રો હવે તમને જણાવી દઉં કે કયા કયા ખેડૂતોને આમાં હપ્તો નથી મળવાનો અને કયા કયા ખેડૂતો આમાં પાત્ર નથી. તો ખાસ મિત્રો તમને જણાવું, જો કોઈ સંસ્થા કે કંપનીના નામે જમીન હોય તો તમને હપ્તો નથી મળવાનો. પૂર્વ કે વર્તમાન મંત્રી, સાંસદ, ધારાસભ્ય કે મેયર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે મોટા પદ ધરાવતા હો તો તમને મિત્રો આ હપ્તો નહીં મળે. સરકારી અધિકારી કે કર્મચારી તમે હશો, કોઈ પણ તમારી પાસે સરકારી નોકરી છે પરંતુ તમે ખેડૂત છો તો પણ મિત્રો તમને આ હપ્તો નથી મળવાનો. ખાસ મિત્રો તમારે જાણી લેવાનું છે. જેમનું પેન્શન મિત્રો 10,000 રૂપિયાથી વધુ આવે છે તો તેમને પણ આ હપ્તો નહીં મળે. ખાસ મિત્રો તમારે જાણવાનું છે, આવક વેરો ભરનારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ જેવા વ્યવસાયિકોને પણ મિત્રો આ હપ્તો નથી મળવાનો. તો ખાસ તમારે મિત્રો આ નોંધ લઈ લેવાની છે. અને મિત્રો એકવાર તમને ફરીથી જણાવી દઉં તો ખાસ મિત્રો આમાંથી ખેડૂતોના અનેક નામ બાકાત કરવામાં આવ્યા છે. તો તમારે મિત્રો આનું ડિટેલ જાણવું હોય તો તમારે મિત્રો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં જઈને તમારે મિત્રો ડિટેલમાં જાણી લેવાનું છે. મિત્રો તમારી જો અપીલ હશે, તમારી જો ફરમાઈશ હશે તો આપણે એના ઉપર પણ એક વિડીયો બનાવશું કે તેનું સ્ટેટસ કેવી રીતે ચકાસી શકો છો. ખાસ મિત્રો આગળનો વિડીયો આપણે એ જ ટોપિક ઉપર રાખીશું કે તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે જેના ઉપર જઈને તમારું નામ મિત્રો કમી તો કરવામાં આવ્યું નથી ને તે તમારે જાણી શકો છો. બસ મિત્રો હવે 22મો હપ્તો મોકલવામાં આવવાનો છે તો તે પણ ટોપિકમાં આપણે વિડીયો તરત જ મોકલી દઈએ, કેમ કે ત્યારે ખેડૂતોની ખાસ મિત્રો એવી ફરમાઈશો છે કે અમને હપ્તો મળશે કે નહીં. તો બસ મિત્રો હવે તમારે જાણવાનું છે. તમારે મિત્રો વેબસાઇટ ઉપર જઈને તમારે ચકાસણી કરવાની છે. તેનો પણ મિત્રો થોડા ટાઈમ પછી આપણો વિડીયો આવી જશે તો તમારે ખાસ મિત્રો તે પણ વિડીયો જોઈ લેવાનો છે. તો તેમાં તમને સંપૂર્ણ એ પણ માહિતી મળશે કે આપણે વેબસાઇટ ઉપર જઈને તમારું નામ તમે કેવી રીતે ચકાસી શકો છો. જેમાં તમારું યાદીમાં નામ હશે તો જ તમને મિત્રો હપ્તો આપવામાં આવશે. જો તમારું નામ બાકાત કરવામાં આવ્યું હશે તો તમને હપ્તો નહીં મળે. તો ખાસ બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. તમને આ જાણકારી સારી લાગી હોય, 22મા હપ્તા વિશે તમને જાણકારી યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે. જય માતાજી મિત્રો.